मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। आहा, क्या बात। हर घर में अब एक ही नाम, बोलो। हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर हम जिद पर आ जाएंगे तो कर देंगे हम सबको ढेर कर देंगे हम सबको ढेर। जहाँ राम ने जन्म लिया है मंदिर वहीं बनाएंगे मंदिर वहीं बनाएंगे। राम नाम का भगवा सारे भारत में लहराएंगे भारत में लहराएंगे। राम नाम का पी के प्याला जय श्री राम। राम नाम का पी के प्याला राम की धुन में गाएंगे। मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हर घर में अब एक ही नाम जय श्री राम। हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। बोलो भारत माता की। एक बार जोरदार जयकारो तो करो।
બોલો ભારત માતા કે. હજી આ વડોદરાનો અવાજ નથી. બોલો ભારત માતા કે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी, हिंदुस्तानी. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो. चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी, हिंदुस्तानी. हमने कहा है हमने कहा है जो तुम भी कहो. हमने कहा है जो तुम भी कहो. ओ, 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 चलते शरारे हैं, पानी के धारे हैं, हम कांटे कटते नहीं. जो वादा करते हैं, करते निभाते हैं, हम पीछे हटते नहीं. वक्त है, उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे, देश तो अपनी शान है. वक्त है, उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे, देश तो अपनी शान है. हमने कहा है जो तुम भी कहो. हमने कहा है जो तुम भी कहो. सबके दिलों को मोहब्बत से बांधे जो हम में सी जंजीर है. ऊंचे उड़ाने हैं, ऊंचे इरादे हैं, हम कल की तस्वीर है. जो हमें प्यार दे, हम उसे यार प्यार दे, दोस्ती के लिए जिंदगी अपनी वार दे. जो हमें प्यार दे, हम उसे यार प्यार दे, दोस्ती के लिए जिंदगी अपना वार दे. हमने कहा है जो तुम भी कहो. वंदे मातरम, वंदे
માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. આપણે સૌ પોતાના સ્થાન પર ઉભા થઈને જયકારા સાથે એમનું સ્વાગત અભિવાદન કરીશું. આપણા ગળામાં જે ખેસ છે એ ખેસ હાથમાં લઈને એક ભગવું વાતાવરણ બનાવવા માટે થઈને જે ખેસ આપણા ગળામાં છે એ ખેસ ફેરવીને આપણે આવી રીતે આમ ફેરવવાનો છે. ખેસ બધા જ લોકો પોતાના હાથમાં ખેસ લઈ લે. બંને બાજુ કાર્યકર્તાઓ ઊભા છે. એ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રીનું સ્વાગત કરશે. બંને બાજુના કાર્યકર્તાઓ મંચ તરફ આવી રહ્યા છે ત્યારે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉપસ્થિત થઈ ચૂક્યા છે. કાર્યકર્તાઓ મંચ તરફ હાથમાં પોતાના હાથમાં રહેલા ખેસ સાથે ખેસ આપણે આપણા ગળામાં પહેરેલો ખેસ જે છે એ ખેસ દ્વારા ઉષ્માસભર ઉર્જા સાથે માનનીય પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવાનું છે. એ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી બંને એક સાથે આપણી વચ્ચે સભા મંડપના સ્થાન પર આવી રહ્યા છે. યુવા મોરચાના કાર્યકર્તાને પણ વિનંતી છે પોતાની બાઇક પાર્ક કરીને પોતાનું સ્થાન એ સભાગૃહમાં લઈ લે. ઢોલ નગારા સાથે આ સયાજી નગરીમાં, આ કલા નગરીમાં, આ સંસ્કારી નગરીમાં લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનું સ્વાગત એ વડોદરાના સૌ નગરજનો, જિલ્લાના સૌ નાગરિકો કરી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બંને બાજુ કાર્યકર્તાઓ ઉષ્મા સાથે, ઉર્જા સાથે, ઉમંગ સાથે, ઉત્સાહ સાથે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરી રહ્યા છે. આપણે સૌ પોતાના સ્થાન પર પોતાના ગળામાં રહેલો ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ એ હાથમાં લઈને ખેસ ફરફરાવી લે, ફરકાવી લે. આપણે માનનીય અધ્યક્ષશ્રીનું અને આદરણીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરીશું. બોલો ભારત માતા કે જય. ચલો ભારત માતા કે બોલો ભારત માતા કી. બધાના હાથ ઉપર આપણો જે ખેસ છે ઉપર ફરવો જોઈએ. હાલો બોલો ભારત માતા કે જય. બંને મુઠ્ઠી વાળીને મજબૂતાઈથી બોલો ભારત માતા કે જય. ભારત માતા કે વંદે માતરમ વંદે માતરમ 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 વંદે માતરમ 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 વંદે માતરમ. બોલો ભારત માતા કે હાલો થ્રી ફોર. આહા આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જે ભગવાન ઝંડાવાળા કાર્યકર્તા ડાબી સાઈડ આવી જાય. ઝંડાવાળા કાર્યકર્તા ડાબી સાઈડ આવી જાય.
ડાબી સાઈડ આવી પોતાનું સ્થાન લઈ લે નીચે ગ્રાઉન્ડમાં. પાછળ ખુરશીમાં પોતાનું સ્થાન લઈ લેજો. બધા ઝંડાના કાર્યકર્તા બધા ધ્વજ સાથે પોતાનું સ્થાન ખુરશી પર લઈ લે. આહા. વાહ મારું વડોદરા વાહ. સંતો મહંતોનું સ્વાગત થઈ રહ્યું છે. વડોદરાના સૌ પૂજનીય સંતોનું આપણા માનનીય અધ્યક્ષ શ્રી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી એમનું સ્વાગત કરી રહ્યા છે. એમને વંદન સાથે એમનું અભિવાદન કરી રહ્યા છે. અને આપણા મંચ ઉપર આવે ત્યારે આપણા ગળામાં રહેલો ખેસ ફરીવાર બધા પોતાના હાથમાં લઈ લેશું. એ ખેસ સાથે જ્યારે મંચ ઉપર આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય અધ્યક્ષ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે બોલો ભારત માતા કે જય. ભારત માતા કે વંદે વંદે માતરમ માતરમ. ભારત માતા કે. હાલો ચાલો 1 2 3 આહા. હાલો ભારત માતા કે. બોલો ભારત માતા કે જય. જય જય પદ ડોલ જય જય કરના ડોલ સગડા સગડા પકાજ જય જય બોલે હરિ ઘન કર પેર પેર દિગ 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 પેર પેર પનગટ પન પેર પેર નટ મર નાચે પનગટ પન પેર પેર નટ મર નાચે પનગટ પન પેર પેર નટ મર નાચે. બોલો ભારત માતા કી. અવિજય નહીં બે હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. ખૂબ શિસ્ત સાથે આજે આ ગ્રાઉન્ડમાં આપણે શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી માનનીય પ્રદેશ અધ્યક્ષ મહોદયના સ્વાગત સન્માન અભિવાદન સમારોહમાં સૌ ભેગા થયા છે. એક વખત આપણે બે હાથની મુઠ્ઠી વાળીને હાથ ઉપર કરીને ભારત માતાનો જયઘોષ અવશ્ય બોલાઈશું. ભારત માતા કી. ધન્યવાદ. નમસ્કાર. વર્ષોની મહેનત, પ્રાર્થના, તપશ્ચર્યા, ઉપાસના થકી વિશેષ કાર્યો કરતા વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યારે આ ફળ સ્વરૂપે વ્યક્તિ વિશેષ માન સન્માનમાં પરિણમે છે. એવો જ આજનો આ અમૂલ્ય પ્રસંગ એટલે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ પૂરા દબદબા સાથે આન બાન શાનથી કલાનગરી, સંસ્કારી નગરી, સાંસ્કૃતિક નગરી વડોદરાને આંગણે યોજવામાં આવ્યો છે. ત્યારે સૌપ્રથમ સાધુ સંતોના આશીર્વાદ કે જેઓ પ્રાતઃ સ્મરણીય અને સાયં વંદનીય છે, આ આશીર્વાદ સાથે સ્વાગત પ્રવચન માટે હું સાદર આમંત્રિત કરીશ યશસ્વી અને કુશળ શહેર સંગઠક શ્રીમાન ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીને.
બોલો ભારત માતા કી વંદે જય જય શ્રી રામ. વડોદરા શહેર તથા જિલ્લાના સંયુક્ત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધારનાર ગુજરાત માન્ય મૃદુ અને મક્કમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ, જે સરળ સ્વભાવના ધની છે એવા શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, મધ્ય ઝોનના અને વડોદરા શહેરના પ્રભારી માન્ય ગોરધનભાઈ ઝડબિયા સાહેબ, જેઓ પૂર્વ ગૃહમંત્રી પણ રહ્યા છે, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી પણ છે અને અમારા સૌના માર્ગદર્શક છે. જિલ્લાના પ્રમુખ શ્રીમાન રસિકભાઈ, જિલ્લાના પ્રભારી રાજેશભાઈ, મેયર શ્રીમતી પિંકીબેન, વિધાનસભાના દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન બાળુભાઈ, વડોદરાના લોકપ્રિય અને યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગીતાબા મહિડા, છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ શ્રીમાન જશુભાઈ, સર્વ ઉપસ્થિત લગભગ 70થી વધુ મંચસ્થ મહાનુભાવો છે જે વર્ષોથી અમારા વડોદરામાં ભારતીય જનતા પાર્ટીમાં શહેર અને જિલ્લાને મજબૂત કરનાર એવા તમામ અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા પદાધિકારીશ્રીઓ, અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, જિલ્લા અને શહેરના પૂર્વ પદાધિકારીશ્રીઓ, પૂર્વ મેયરશ્રી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સર્વે મંચસ્થ મહાનુભાવો. લિસ્ટ બહુ લાંબુ છે એટલે મેં મંચસ્થ મહાનુભાવો કરીને વિનમ્ર ભાવે સૌનો આદર કરું છું. ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અને જિલ્લાના સંયુક્ત ઉપક્રમે માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપાના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત સૌ સાધુ સંતો અને સૌને હું વંદન અને નમન કરું છું, ચરણ પ્રાર્થના કરું છું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજના અગ્રણીઓ, સામાજિક વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સૌને પણ હું ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અને જિલ્લા વતી વંદન કરું છું. વડોદરા શહેર અને જિલ્લાના આમંત્રણને માન આપીને મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ, નાગરિક ભાઈઓ બહેનો સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા એ સાંસ્કૃતિક અને કલાનગરી છે. આવા સાંસ્કૃતિક અને કલાનગરીના આંગણે આજે ભાજપના નવનિયુક્ત અધ્યક્ષશ્રીના અભિવાદન સમારોહમાં જે કેસરિયા જેવું વાતાવરણ બન્યું છે એ બદલ સૌ કાર્યકર્તાઓને, જેમને અથાગ પરિશ્રમથી આ કાર્યક્રમના સ્તર સુધી પહોંચાડ્યો છે, એ સૌને ખૂબ ખૂબ અભિનંદન બી આપું છું. વડોદરા શહેર અને જિલ્લો માન્ય નરેન્દ્રભાઈની કર્મભૂમિ રહી છે. અહીંયા માન્ય નરેન્દ્રભાઈ જ્યારે સંઘના પ્રચારક હતા ત્યાં અનેક કાર્યકર્તાઓના ઘરે એમનું નિવાસ થયું છે, ભોજન થયું છે અને ઘણા કાર્યકર્તાઓને આજે પણ એવું નામથી ઓળખે છે. એવી આ વડોદરાની કર્મભૂમિ જેમની પ્રધાનમંત્રીની છે એમને પણ આપણે આજે આ અવસરે યાદ કરીએ છીએ. જે પણ કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ માટે મહેનત કરી છે એ સૌને પણ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં આવેલા તમામ લોકોનું હું હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર જિલ્લા વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. માનનીય ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, માનનીય શહેર ભાજપ પ્રમુખ, સ્વાગત પ્રવચન કરવા બદલ ફરી એક વખત આપનો આભાર માનીએ છીએ. સાથે જ ગુજરાત પ્રદેશે આજે એક નવો ચીલો ચાતર્યો છે. હવેથી સન્માન, સ્વાગત, અભિવાદન કોઈ હાર, બુકે કે મોમેન્ટોથી નહીં, પણ મા સરસ્વતીની પ્રખર આરાધના સ્વરૂપે પુસ્તક અને ચોપડાઓથી કરવામાં આવશે. આવો માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સ્વાગત માટે મહાનગરની ચૂંટાયેલી પાંખના 5 મહાનુભાવો અને જિલ્લા પંચાયતની ચૂંટાયેલા 5 મહાનુભાવો દ્વારા સ્વાગત, સન્માન, અભિવાદન માનનીય મુખ્યમંત્રી મહોદયનું. મહાનગરની ચૂંટાયેલી પાંખમાં માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી મનોજ પટેલ, દંડક શ્રી શૈલેષ પાટીલ, જિલ્લા પંચાયતમાંથી ગાયત્રીબા મૈડા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વકીલ સાહેબ, ચેરમેન કારોબારી શ્રી નિલેશભાઈ પુરાણી, નેતા શ્રી રેશમાબેન વસાવા અને દંડક શ્રી નવીનભાઈ સોલંકી. જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય. અને હવે પ્રદેશ અધ્યક્ષ મહોદય શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી, જેઓ નવનિયુક્ત થયા છે, તેઓના સ્વાગત સન્માન માટે શહેર જિલ્લા સંગઠનના પદાધિકારીશ્રીઓ, મહાનગર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, મહામંત્રી શહેર જસવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, સત્યન કુલાબકર, શહેર પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડપિયા, જિલ્લા અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, શ્રી યોગેશભાઈ અધ્યારુ, શ્રી સતીશભાઈ મકવાણા, રાજુભાઈ અલવા અને જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક જોડાશે. જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. ત્યારબાદ વોર્ડ નંબર 7 બુથ પ્રમુખ 70 તથા શક્તિ કેન્દ્ર પ્રમુખ મુકબધીર મંચ ઉપર પધારશે અને માનનીય જગદીશભાઈ વિશ્વકર્માજીનું સ્વાગત, સન્માન, અભિવાદન. વોર્ડ નંબર 7 બુથ પ્રમુખ બુથ નંબર 70 તથા શક્તિ કેન્દ્ર પ્રમુખ મુકબધીર દ્વારા માનનીય જગદીશભાઈ વિશ્વકર્માજીનું સ્વાગત, સન્માન, અભિવાદન. ત્યારબાદ જિલ્લા મહાનગરના MP MLAs માનનીય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, માનનીય ધારાસભ્યશ્રીઓ તમામ, બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજી, મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, કેતનભાઈ ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શૈલેષભાઈ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા, આ તમામ દ્વારા વિશ્વકર્માજીનું સ્વાગત, સન્માન, અભિવાદન. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનનીય વિશ્વકર્માજી. બુથ પ્રમુખથી પ્રદેશ પ્રમુખ સુધીની લાંબી યાત્રા જેમણે કરી છે, ગુજરાતના દરેક ગામ સુધી 3 વાર પ્રવાસ કરનાર તેવા સરળ સ્વભાવના ધની, સંગઠન સરકારનો જેમને બહોળો અનુભવ છે એવા કુશળ સંગઠક અને માનનીય સહકાર મંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ મહોદય શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજીને ખૂબ બધી તાળીઓ સાથે આવકારીએ છીએ પ્રવચન માટે. શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી.
बोलो भारत माता के, ભારત માતા કે. જેવા હું ને સીએમ સાહેબ એરપોર્ટ ઉપરથી ઉતર્યા અને એરપોર્ટ પર ઉતરતાની સાથે જ જે યુવાનોનો જોશ જોયો અને એ વખતે પિક્ચરનો ડાયલોગ યાદ આવ્યો, હાઉઝ ધ જોશ, હાઉઝ ધ જોશ. એવા જોશ સાથે યુવાનોએ રંગ રાખ્યો છે જોરદાર રેલી સાથે. મને પણ મારી 1990ની યાદો તાજી થઈ એટલે સીએમ સાહેબની રજા લઈને હું પણ ગાડીમાંથી બાઇક ઉપર તમારા બધાની વચ્ચે પહોંચ્યો છું. મિત્રો, એમ થાય કે વડોદરાની અંદર ખૂબ મોટો જનસાગર ભેગો થયો છે ત્યારે આપણા સૌની વચ્ચે મેન ઓફ પોઝિટિવિટી એવા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ, જિલ્લાના અધ્યક્ષ રસિકભાઈ, પ્રભારી શ્રી બંને ગોરધનભાઈ અને રાજેશભાઈ, મેયર શ્રી પિંકીબેન, જસુભા રાઠવા, અમારા દંડક શ્રી બાલુભાઈ, સાંસદ સભ્ય શ્રી હેમાંગભાઈ, અને આમ લિસ્ટ વાંચવા જવું તો ઘણા જ બધા મેં જેમ જયપ્રકાશભાઈએ કીધું કે 70 કરતા વધુ લોકો મંચ ઉપર અને ડાબી બાજુએ તમામ સાધુ સંતુઓ અને મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તા મિત્રો તમામને સાધુ સંતોને નતમસ્તક વંદન કરું છું. જે કાર્યકર્તાઓ હું યુવાનોને જોતો જોતો આવતો તો બાઇક ઉપર કે પરસેવે રેબ જેબ થયો હોય, પણ પ્રદેશના મુખ્યમંત્રી આવતા હોય, રાજ્યના મુખ્યમંત્રી આવતા અને પ્રદેશના અધ્યક્ષ આવતા હોય અને ત્યારે એમનો ઉત્સાહ જોઈ સીએમ સાહેબના મનમાં થયું કે ચાલ આપણે બંને જણા બાઇક ઉપર જઈએ. પણ તમારા સુધી પહોંચવાનો આ એક અનેરો આનંદ હતો. મિત્રો, મને એમ થાય કે આ વડોદરાની ધરતી એટલે સંસ્કારી નગરી, કલા નગરી અને સયાજી નગરી. પ્રમુખ સાહેબ સાથે, બંને પ્રમુખ સાથે વાત થતી હતી. મને કે સાહેબ જોરદાર સ્વાગતની તૈયારીઓ કરી છે તમામ ધારાસભ્ય મિત્રોથી માંડીને સંસદ સભ્યથી બધા જ લોકોએ. પણ આ તૈયારીના ભાગમાં કદાચ કોઈ હોય, ઇમારત ગમે તેટલી મોટી હોય પણ એ ઇમારતની અંદર સૌથી મહત્વનું કોઈ હોય તો નીચે પડેલી સૌથી પાયાની ઈંટ અને પછી ચણતર ધીરે ધીરે મોટું થતું હોય છે. એટલે મારી સામે બેઠેલા તમામ પાયાના કાર્યકર્તાઓ, મંચ પર બેઠેલા તમામ કાર્યકર્તાઓ અને મિત્રો, આજે આ વડોદરાની આ ધરતી ઉપર મને દર્શનનો લહાવો મળ્યો છે, તમને બધાને મળવાનો લહાવો મળ્યો છે. શહેર જ્યારથી જે રાજ હતું ત્યારથી ગાયકવાડના રાજમાં કન્યા શિક્ષણ ફરજિયાત અને એ પણ વિના મૂલ્યે, અને જ્યાં ગામ ત્યાં ગ્રંથાલય, આવો એમનો જ્યારે લેખ હતો ત્યારે કદાચ શ્રદ્ધેય મંચના ઘણા બધા મહાનુભાવોએ, મારા રાજેન્દ્રભાઈ હોય કે રંજનબેનો એ બુક વાંચી હશે, પણ અહીંયા બેઠેલા યુવાનોને એવું કહીશ કે લાઇબ્રેરીમાંથી એક બુક ચોક્કસ લઈ આવે. જે બુક સયાજીરાવ ગાયકવાડ ઉપર લખાયેલી, ટી માધવરાવ દ્વારા લખાયેલ પુસ્તક માઇનોર હિન્ટ્સ નામની એક બુક છે. અને ગુજરાતીમાં કહું તો શાસનના સૂત્રો. કદાચ આજના યુવાનો અથવા જે પણ ઉદ્યોગપતિ અહીંયા આવ્યા હશે એમને એમ થશે કે સાહેબ અમે તમારા અભિવાદનમાં આવ્યા છીએ તમે બુક વાંચવાનું કહો છો. પણ અત્યાર સુધીમાં મને જેટલા પણ મહાનુભાવો મળ્યા છે એમણે મેં આ બુક જ્યારે ભેટ આપી હશે
અને બુક વાંચ્યા પછી એમનો ચોક્કસ રિપ્લાય આવ્યો હશે કે ઘરની અંદર મેનેજમેન્ટ કઈ રીતે કરવું, કે રાજનો કારભાર કઈ રીતે ચલાવવો, કે પોતાનો વ્યવસાય કઈ રીતે ચલાવવો. મને આ બુક કોઈએ આપી હોય તો મારા રાજેન્દ્રભાઈ ત્રિવેદી જ્યારે અધ્યક્ષ હતા ત્યારે એમણે મને બુક આપી હતી. વડોદરામાં સંઘનું કામ પણ મિત્રો ઘણું જૂનું છે અને મને જે જાણવા મળ્યું છે મુજબ કે સંઘની શાખા એ સૌ પ્રથમ વખત વડોદરામાં લાગી હતી. અને એ વખતના આપણા જનસંઘના અધ્યક્ષને યાદ કરીએ તો મકરંદભાઈ દેસાઈ. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠોને મિત્રો આજે યાદ કરવાનું મન થાય તો સ્વર્ગસ્થ શ્રી રમેશભાઈ ગુપ્તા, સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ, સ્વર્ગસ્થ કૃષ્ણકાંતભાઈ શાહ, સ્વર્ગસ્થ શ્રી ઓછાલાલ પરીખ. મિત્રો આ બધા લોકોએ એ પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચી અને રાત દિવસ તડકો છાંયડો જોયા વગર આ ભારતીય જનતા પાર્ટીનો ભગવો મિત્રો લહેરાયો છે. અને વડોદરા એટલે ભાજપની સિક્કાની બંને બાજુએ. પણ આ ભાજપના કાર્યકર્તાનો જોમ જુસ્સો જોઈ, જે યુવાનોની અંદર જોમ જુસ્સો હતો, એ જોઈ આપણને મિત્રો દોડવાનું મન થાય. અમારા એન કે પટેલ પણ બેઠા છે, એમ થાય કે એન કે પટેલને પણ લાવો આ દોડવું આ રેસની અંદર. એવો જોમ જુસ્સો આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ભારત માતાની જય બોલે અને ભારત માતાનો જયઘોષ થાય. અને કદાચ કોઈ કાર્યકર્તા ઘરે બેઠો હોય, સૂતેલો હોય, પણ ભારત માતાનો જયઘોષ થતાની સાથે જ એક કાર્યકર્તા એલર્ટ થઈ જાય છે કે ક્યાંક નક્કી ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હશે, કે ભારતીય જનતા પાર્ટીના કોઈ વરિષ્ઠ અહીંયા આવ્યા હશે. આ ભારત માતાનો જયઘોષ એ આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સ્વમાન ભેર લે છે મિત્રો. અને આ શબ્દોની અંદર મિત્રો જે તાકાત છે, આજે જેટલા પણ લોકો અહીંયા બેઠા છે મને જણાવતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ દેશનું શાસન સંભાળતા હોય અને ત્યારે મિત્રો આપણને સૌને ગૌરવ થાય કે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે નેતૃત્વએ 140 કરોડ ભારતીયોનું સન્માન એ આખા વિશ્વમાં ઊંચું કર્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી સમગ્ર દેશ અને રાજ્યને એ વિકાસની રાજનીતિની ભેટ આપી છે. અને ગુજરાતનો વિકાસ જોયા બાદ સમગ્ર દેશના તમામ રાજ્યોએ માનનીય મોદી સાહેબ હમારે દેશ કે હમારે રાજ્ય કે મુખ્યમંત્રી બને આવી માંગ મિત્રો ઊભી થઈ. અને એ વખતનું યાદ કરીએ 2014ની અંદર જે વડોદરા વાસીઓ જે પ્રેમ વરસાયો હતો એ પ્રેમ મિત્રો આજે યાદ છે. કદાચ હું ભૂલતો ના હોઉં તો ભરતભાઈ, કદાચ એ વખતની વાત કરું તો 5,70,000 કરતા વધુ વોટોથી આજ વડોદરા વાસીઓએ દેશમાં સૌથી મોટી લીડથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને વિજય કરી અને કેન્દ્રમાં મોકલ્યા હતા. અને ત્યારે આ મંચ ઉપરના હું જૂના મારા અધ્યક્ષોને યાદ કરું, મારા પરમ સ્નેહી મિત્ર જેની ગાડીમાં બેસીએ એટલે સરસ જૂના પિક્ચરના ગીતો વાગે અને મળવા માટે આવે ત્યારે એમનામાંથી અત્તરની સુગંધ આવતી હોય. એક જ વ્યક્તિત્વ જીતુભાઈ સુખડિયા હમણાં મને મળવા આયા તો મારા માટે અત્તરની બોટલ લેતા આયા. એટલે મેં કીધું જીતુભાઈ એડ્રેસ તો આપો. મને કે તારે જોઈએ એટલે મંગાઈ લેજે, એડ્રેસ નહીં આપું. અમારા ભૂપેન્દ્રભાઈ લાખાવાળા, એનવી પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, ભરતભાઈ ડાંગર, રંજનબેન, વિજયભાઈ, જિલ્લાના પૂર્વ પ્રમુખો રમેશભાઈ, દિલુભા, સતીશભાઈ, બીજા સતીશભાઈ, રસિકભાઈ પ્રજાપતિ, શહેરના વર્તમાન ધારાસભ્યો તો આપણી મંચ ઉપર છે, બાલુભાઈ, યોગેશભાઈ, મનીષાબેન, કેયુરભાઈ, ચૈતન્યભાઈ, શૈલેષભાઈ, ધર્મેન્દ્રસિંહ, કેતનભાઈ, અક્ષયભાઈ, ચૈતન્યસિંહ ઝાલા અને
પૂર્વ મહામંત્રી સ્વર્ગસ્થ નલિનભાઈ ભટ્ટ અને ભાર્ગવભાઈ પણ ઘણા બધા કાર્યકર્તા જેમણે માર્ગદર્શન આપ્યું છે મિત્રો. એવા જે પૂર્વ સાંસદ શ્રી જયાબેન, પૂર્વ મારા સ્નેહી મેં કીધું અધ્યક્ષ, વિધાનસભાના અધ્યક્ષના નાતે મારી સાથે જેને આખા દેશમાં મને પ્રવાસ કરવાનો મોકો મળ્યો એવા રાજેન્દ્રભાઈ, હેમાંગભાઈ, પિંકીબેન, અને વડોદરામાં આવું એટલે મારા કેયુરને બધા આવે ક્યારેક ક્યારેક, કોઈક દિવસ ભરત આવે એમ એટલે કે સાહેબ લીલો ચેવડો તો ખાવો પડશે કે. છેલ્લે કે સાહેબ ભાખરવડી લાવ. રાજુભાઈએ સૌ પહેલી ભાખરવડી લીલો ચેવડો ખવડાયો હતો. એક વખત હું ને કેયુરભાઈ બાઇક ઉપર ફરતા હતા. મેં કીધું કેયુર અહીંયા ક્યાંક કેનરા કાફે પણ છે, એના મિસલ પાઉં પણ મળે છે. એટલે જ્યારે જ્યારે વડોદરામાં આવવાનું થયું છે ત્યારે ત્યારે આ વડોદરાના તમામે તમામ કાર્યકર્તાએ મને સ્પેશિયલ ફોન આવ્યો એક વખત રાજુભાઈનો, જીતુભાઈનો, કે અહીંયા વડોદરાના ગરબા જોવા માટે આવો. આપણે દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો આભાર માનીએ કે આપણને આજે જે વર્લ્ડની અંદર હેરિટેજ ગરબામાં જે સ્થાન મળ્યું છે મિત્રો, આ નાની ઘટના નથી. અને વડોદરાના ગરબા જોવા માટે એ દેશ વિદેશથી લોકો અહીંયા આવે છે. આવી સંસ્કૃતિ આપણને જ્યારે વારસામાં મળી છે અને આપણી પાસે એવા લીડરો છે અને રાજ્યની અંદર શિક્ષણના પાયાની ઈંટ પણ મિત્રો વડોદરામાંથી જ્યારે નખાણી છે, આપણી MS યુનિવર્સિટી હોય, ટ્રિપલ IT હોય, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી હોય, સેન્ટ્રલ યુનિવર્સિટી હોય અને વડોદરાની મિત્રો રેલવે યુનિવર્સિટી હોય મિત્રો. અને આના કારણે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ હર હંમેશા કે ગુજરાતનો યુવાન એ જે વિદેશની ધરતી પર જાય ભણવા માટે એના કરતાં ગુજરાતની ધરતી પર ભણે. માન્ય મોદી સાહેબનો જે સંકલ્પ હતો કે ગુજરાતનો યુવાન એ બીજા રાજ્યમાં ભણવા માટે જાય કે વિદેશની ધરતી પર ભણવા માટે જાય, એવા તમામે તમામ પ્રકારના આ કોર્સ એ ગુજરાતની તમામે તમામ યુનિવર્સિટીમાં હોવા જોઈએ કે મારો યુવાન એ ભણ્યા પછી એને રોજગારી મળી રહે. આ દિશામાં પાયાનું કોઈએ કામ કર્યું હોય મિત્રો તો માન્ય મોદી સાહેબે કર્યું ને અત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ એને આગળ વધારી રહ્યા છે. મિત્રો આજે મને જણાવતા આનંદ થાય કે વડોદરાની અંદર જે લેવલે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પછી વર્ટિકલ હોય કે હોરિઝોન્ટલ હોય, તમામે તમામ પ્રકારની અહીંયા ઇન્ડસ્ટ્રીઝો છે, આજુબાજુમાં જે GIDCઓ છે. અને જે રીતે આપણે ડિફેન્સ હોય એ કોઈ પણ ક્ષેત્રની અંદર મને જે રીતે જાણવા મળ્યું કે વડોદરાની અંદર હવે તો ડ્રોન પણ બનવા માંડ્યા છે અને ડિફેન્સના માલવાહક વિમાન પણ મિત્રો એ આપણા વડોદરાની આપણી ધરતી પર બની રહ્યા છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ આપી છે ત્યારે એ ઇલેક્ટ્રિક બાઇક હોય કે કાર હોય કે રેલવેના કોચ હોય અને બોમ્બાર્ડિયર કંપનીના જે મેટ્રો કોચ એ મિત્રો ભારત પૂરતા નહીં પણ દુનિયામાં પણ એ કોચ અહીંથી જાય છે. અને ત્યારે એ વિદેશની ધરતી પર જઈએ ત્યારે મિત્રો આપણી છાતી ગદગદ ફૂલી જાય કે આ ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી છે મિત્રો જેણે આપણને સમગ્ર વિશ્વમાં એક સમાનભેર જીવતા શીખ્યા છે. આપણે એ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ મિત્રો. ત્યારે જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી મને આપવામાં આવી, અહીંયા જેટલા પણ કાર્યકર્તા બેઠા છે, જેટલા મંચના પણ કાર્યકર્તાઓ બેઠા છે, હું એ વિધાનસભાનો કાર્યકર્તા છું જ્યાં ગોરધનભાઈ એક વખત ઇલેક્શન લડતા હતા, બાપુનગર વિધાનસભાનો કાર્યકર્તા, ત્યારબાદ ઠક્કરનગર વિધાનસભાનો કાર્યકર્તા. જ્યારે ગોરધનભાઈ સાહેબનું ફોર્મ ભરવા અમે જઈએ અથવા એમની સભાને રેલીમાં જઈએ, જે રીતે આજના યુવાનો જુસ્સો બતાવી અને જે રીતે રેલીની અંદર આગળ વધતા હતા એ જ પ્રમાણે અમારી જૂની રખિયાલ વિધાનસભા કે બાપુનગર વિધાનસભાની અંદર એ કામ કરતા કરતા પાછળ બેઠેલો કાર્યકર્તા આજ તમારા બધાની વચ્ચે આજે મંચ ઉપર છે મિત્રો. આજ છે ભારતીય જનતા પાર્ટીની ખાસિયત. કોઈ ઓળખાણની જરૂર નથી, કોઈ બ્લેસિંગની જરૂર નથી. માત્ર ને માત્ર કાર્યકર્તા કામ કરતો કરતો જાય એટલે રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, આપણા અમિતભાઈ શાહ સાહેબ હોય,
BL સંતોષજી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આપણા પાટીલ સાહેબ હોય મિત્રો, એ દરેક કાર્યકર્તાની મિત્રો એ કદર એ ભારતીય જનતા પાર્ટી મિત્રો હર હંમેશા કરી છે. અને આજે તમારી વચ્ચે એક સામાન્ય પરિવારમાંથી આવતો દીકરો આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હોય, આ નાની ઘટના નથી. અને હું જ્યારે આવતો હતો ત્યારે વડોદરાની એક પણ જગ્યા એવી નથી મળી મને કે જ્યાં સ્વાગતના બેનર ના લાગ્યા હોય. અત્યારે આવ્યો ત્યારે પ્લેકાર્ડની અંદર ગુજરાત સરકારની તમામ યોજનાઓ કે કેન્દ્ર સરકારની યોજના લઈને જે કાર્યકર્તાઓ હાથમાં લઈને કમળ ફરતા હતા અને પ્લેકાર્ડ હતા અને ગર્વભેર ઘેરથી નીકળેલા કેસરીઓ ખેસ પહેરીને નીકળે એટલે સોસાયટીમાં નીકળે એટલે કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. આ મિત્રો નાની ઘટના નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય હોવું કે સક્રિય સભ્ય હોવું મિત્રો આજે સમાજની અંદર એ ખૂબ મોટી એ પ્રતિષ્ઠા અપાવે છે. વિકાસની વાતો કરવી છે પણ સમયની મર્યાદા છે. અને છેલ્લી વાત કહીને મારી વાત પરિપૂર્ણ કરીશ. માન્ય મુખ્યમંત્રીશ્રી પણ સાંભળવા છે ત્યારે મિત્રો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને ગુજરાતની અંદર શાસનમાં બેઠે મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈ અને આ દિન સુધી એ 24 વર્ષ પૂર્ણ થયા છે અને 25મું વર્ષ શરૂ થયું છે. અને આપણે સેવા સપ્તાહ પણ ઉજવીએ છીએ. અને માનનીય મોદી સાહેબે એક નારો આપ્યો છે કે આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. અને જ્યારે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે હું ચોક્કસ એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે આત્મનિર્ભરનો જે નારો આપ્યો છે કે ભારતના કારીગરોના પરસેવાની સુગંધની એ કોઈ પણ પ્રોડક્ટ એ મિત્રો આપણે ખરીદીએ. આ રોજગારી જે મળી રહી છે, જેટલી પણ મોટી ઇન્ડસ્ટ્રીઝો અહીંયા આવી રહી છે, આ તમામની અંદર એ ભારતનો કારીગર વર્ગ કામ કરી રહ્યો છે. અને જ્યારે આપણે સમાનભેર જીવીએ છીએ ત્યારે માન્ય મોદી સાહેબના સપનાને મિત્રો પૂરું કરવા માટે દિવાળી આવી રહી છે ત્યારે દરેક અહીંયા બેઠેલી તમામ વ્યક્તિ, તમામ કાર્યકર્તા ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવો આપણે આ વખતે આપણા ઘરની તમામ ખરીદી એ સ્વદેશી વસ્તુથી ખરીદીશું. મિત્રો આપણે સ્વદેશી વસ્તુ ખરીદીશું, આપણે એક ડગલું આગળ ચાલીશું તો પરિકલ્પના કરો કે 140 કરોડ લોકો ની જે ખરીદી થશે એટલે 140 કરોડ સ્ટેપ આગળ વધશે. ભારતને કોઈ હંફાઈ શકે એમ નથી. દુનિયા ગમે તેટલી ઉપર નીચે થાય, નરેન્દ્ર મોદીજી આ 140 કરોડ ભારતીયોને ક્યારેય એમનું શીશ ઝૂકવા નહીં દે. અને અંતમાં જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે, તમામ શ્રદ્ધેય મંચ, તમામ કાર્યકર્તા મિત્રો, ઘણા બધા મિત્રોના નામ લેવાના રહી ગયા પણ તમામ મિત્રો કાર્યકર્તાનો ફરીથી હું આભાર વ્યક્ત કરું છું. જે રીતે વડોદરાની ધરતી પર પગ મૂકતા જ તમે જે અભિવાદન કર્યું છે એ કદાચ ક્યારેય ભૂલાય એવું નથી. આપ સૌ કાર્યકર્તા મિત્રોનો શ્રદ્ધેય મંચનો સૌનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનું છું. ભારત માતા કે જય, વંદે માતરમ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનનીય પ્રદેશ અધ્યક્ષ મહોદય શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી. પ્રદેશ અધ્યક્ષના નાતે આજે આપે દેશના યશસ્વી પ્રધાનમંત્રી મહોદયની કર્મભૂમિ એટલે વડોદરાનો ખૂબ સુંદર ચિતાર આપ્યો છે ત્યારે ફરી વખત આપની સામે પણ નતમસ્તક થવાનું મન જરૂર થાય છે. એક સમયે અમદાવાદ શહેરના શહેર અધ્યક્ષ તરીકે આપે પદભાર સંભાળ્યો હતો. એ જ રીતે માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે પણ અમદાવાદનો કાર્યભાર અને પદભાર કટિબદ્ધતાથી સંભાળ્યો છે. આજે આ જ જુગલ જોડી પ્રદેશ ભાજપમાં એટલે કે માનનીય મુખ્યમંત્રી મહોદય તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી, એક વખત જોરદાર તાળીઓથી જાય આ જુગલ જોડી માટે. સરળ, સહજ, મૃદુ છતાં નિર્ણયો તો મક્કમ અને પાક્કા જ લેવાવાળા ગુજરાતના શિરમોર પ્રહરી
માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ બધી તાળીઓ સાથે આવકારીએ પ્રવચન માટે અને માર્ગદર્શન માટે. રામચંદ્ર ભગવાન કી સર્વ સંતોના ચરણોમાં વંદન. આજનો આ કાર્યક્રમ એટલે આપણા સૌ જેને કહેવાય કે આપણે કાર્યકર્તા અને કાર્યકર્તામાંથી જ્યારે એક મોટી જવાબદારી જ્યારે મળતી હોય અને એ મોટી જવાબદારી મળી હોય તો આપણે આ કાર્યક્રમ શેના માટે રાખતા હોય અભિવાદનનો? કે એમને ઉત્સાહ વધારવા માટે નહીં, કે એ જે કામ કરવાના છે એમાં આપણે બધા એમની સાથે છીએ. અને એ જ આપણે બધા સાથે છીએ. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જે કાર્ય મંત્ર આપણને આપ્યો છે અને એ કાર્ય મંત્રના કારણે જ આજે એમણે 24 વર્ષ જાહેર જીવનના 24 વર્ષ પૂર્ણ કરી અને 25મા વર્ષમાં પ્રવેશ કર્યા છે. અને રોજ બરોજ આપણો જનજનનો વિશ્વાસ એમના પ્રત્યે વધતો જ ગયો છે. વિકાસની રાજનીતિ આપણે બધાને ખબર છે કે જ્યારે જ્યારે ઇલેક્શન આવ્યા ત્યારે કેવી રીતે ઇલેક્શનો લડાતા હતા. ભાઈ ભાઈની અંદર માથાકૂટ ઊભી થઈ જાય, ગામ ગામની વચમાં માથાકૂટ થાય, ધર્મની અંદર માથાકૂટ થાય. એ બધામાંથી બહાર નીકળી અને આજે જ્યાં જ્યાં ઇલેક્શન થાય ત્યાં વિકાસની વાત કરવી પડે ને કરવી પડે. એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈ લાયા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કાર્યકર્તા તરીકેની તાકાત, એક કાર્યકર્તાની તાકાત કેટલી મોટી. ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા, એના ઉપર હું એટલા માટે વજન રાખી રહ્યો છું કે આ દેશમાં આપણે બધા એક વખત થાકી ગયા હતા કે આ દેશ અને આ દેશ કેવી રીતે આગળ વધશે, કેમનો આગળ વધશે, આ દેશમાં કઈ સુધારો થશે કે નહીં થાય. ક્યાંક ને ક્યાંક એક વખત બોલાઈ ગયું હશે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ આ જ દેશને આખા વર્લ્ડમાં ગૌરવવંતો દેશ બનાવી દીધો, ગૌરવવંતો દેશ બનાવી. ભારતનું નામ દેતા લોકોની આંખમાં ચમક આવે. પહેલા આપણે કોની સામે હાથ ભીડતા? કયા કયા દેશ સામે હાથ ભીડતા? જેની સામે કોઈ એનું નામ દેવા તૈયાર ના હોય, જેની સામે કોઈ બાથ ભીડવા તૈયાર ના હોય, એ દેશની સાથે આજે આપણે બાથ ભીડતા થઈ ગયા. એનાથી મોટું કયું ગૌરવ? અને કાર્યકર્તા તરીકેનું કામ કરેલો વ્યક્તિ જ્યારે કોઈ પદભાર સંભાળે, અહીંયાથી હમણાં બેન લાયા, એ વાત અમારા બેના કદાચ મગજમાં નહીં હોય, પણ એ જ્યારે અમદાવાદ શહેરના પ્રમુખ હતા ત્યારે હું સ્ટેન્ડિંગ ચેરમેન અમદાવાદ કોર્પોરેશનમાં હતો. અને આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમના અભિવાદન સમારોહમાં પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી એ સંભાળી રહ્યા છે ત્યારે અમારે બંનેને સાથે મળવાનું થાય. એમણે સરકાર અને સંગઠન બંનેમાં કામ કર્યું છે અને બંને જગ્યાએ સફળતાપૂર્વક કામ કર્યું છે. જે કામ એમણે સોંપ્યું હોય એ જવાબદારીથી, નિષ્ઠાથી કામ કરે. માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ ટેકનોલોજીનો ઉપયોગથી આગળ વધવું છે અને ટેકનોલોજીના ઉપયોગથી સરળતા, કામમાં ઘણી બધી સરળતા થઈ શકે. અને એ ટેકનો સેવી જ્યારે આપણને
પ્રદેશ પ્રમુખ મળ્યા હોય તો આપણને કેટલો મોટો સથવારો મળવાનો છે, કેટલાય કામ આપણા ઇઝી થઈ જવાના છે. એટલે કાર્યકર્તાની મૂંઝવણ શું હોઈ શકે? એક કાર્યકર્તા તરીકે ક્યારે ક્યારે મૂંઝવણમાં આવી શકે, ક્યારે એને આર્થિક સંકળામણ આવી શકે. એ બધી જ બાબતો એમના ધ્યાન ઉપર હોય એટલે કાર્યકર્તાઓને તકલીફ ના પડે, કાર્યકર્તાઓને જવા આવવા આર્થિક તકલીફ પણ ના પડે, એમને કોઈ રીતની મુશ્કેલી ના પડે, એ રીતની તમારી બધાની જો ચિંતા કરશે તો એ આપણા પ્રદેશ અધ્યક્ષ કરવાના છે. જગદીશભાઈ નાની નાની વસ્તુ જોઈ છે એટલે ઘણી વખતે આપણે બધા પાર્ટીના કાર્યકર્તા અહીંયા બધા ઘણા બધા વડીલો બેઠા છે. એ કદાચ એમને અત્યારે આપણે જે ભારતીય જનતા પાર્ટીનું કમળ અત્યારે લહેરાય છે જે પાઇપ ઉપર, એ પાઇપની જગ્યાએ એક સરેકડી આપણે ને એની ઉપર આપણો કમળ લાવતા, અને એ પાઇપ જે સરેકડી આવે એક સરેકડી માટેની કિંમતની નેગોશિએશન કે ભાઈ આ 5 પૈસા નહીં 4 પૈસામાં પડે તો આપણને વધારે અનુકૂળ આવે. હવે એ સંજોગોમાં જોયા હોય તો આપણે ક્યાં આગળ કોઈ તકલીફ પડે એવી છે. કાર્યકર્તા તરીકે દરેક મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર અવાય એ માન્ય વડાપ્રધાન શ્રીએ આપણને બધાને શીખવાડ્યું. આપણી મુશ્કેલીમાંથી આપણે બહાર જ આવી જવું. મુશ્કેલીને કોઈ દાડો આપણે આફતને અવસરમાં ફેરવતા આપણને બતાડી દીધું છે કે એમાં કોઈ તકલીફ નહીં. એમણે કોઈ પણ રીતે આ દેશની જે મુશ્કેલીઓ આપણી હતી, આજે તમે જુઓ તો દરેક મોટામાં મોટું કામ વિકાસની આજે સપ્તાહ આપણે માન્ય વડાપ્રધાન શ્રીએ 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો, તો આ 7 તારીખથી 15 તારીખ સુધી આપણે વિકાસ સપ્તાહ ઉજવ્યો છે. અને વિકાસ સપ્તાહ ઉજવ્યાની સાથે સાથે આપણે આપણે આખા ગુજરાતની અંદર જે પ્રમાણેનું ડેવલપમેન્ટ થયું છે, આપણને ખબર છે કે જે આત્મનિર્ભરતાની વાત છે તો એ આત્મનિર્ભરતા શેના માટે? તો આપણે આટલો મોટો દેશ કોઈના સહારે આગળ ના વધાય, આપણે આપણી તાકાત જ ઊભી કરવી પડે. અને આપણી તાકાત શેમાં છે? તો એ આત્મનિર્ભરતામાં છે, સ્વદેશીમાં છે. અને આપણે સ્વદેશી તરફ આગળ વધીશું, આપણે સ્વદેશી ઉપર આગ્રહ રાખીશું, સ્વદેશી વેચવું, સ્વદેશી ખરીદવું, આ બધાની ઉપર આગ્રહ રાખીશું તો જ આપણે આત્મનિર્ભર બની શકીએ. વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું છે. અને વિકસિત ભારત તરફ આગળ વધવું હોય તો દરેક એમણે હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ જેટલી સરકારી યોજનાઓ પણ બનાવી છે એ બધી જ યોજનાની અંદર તમે જુઓ તો નાનામાં નાના માણસનું, છેવાડાના માણસનું ધ્યાન રાખી અને આ બધી યોજનાઓ બનાવી છે. યોગથી આયુષ્યમાન કાર્ડની વાત કરીએ આપણે તો કેટલી મોટી યોજના છે, વર્લ્ડમાં ક્યાંય યોજના નથી બની એવી આ યોજના આપણા માટે અહીંયા ભારત દેશમાં બની છે. કોઈ બનાવી નથી શક્યું આટલી મોટી યોજના, અને એનો લાભ લોકોએ લીધો છે. સરકારી યોજના, સરકારી હોસ્પિટલ નહીં, પ્રાઇવેટ હોસ્પિટલ, સારામાં સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં આ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ચાલે છે. કોઈને તકલીફ નથી. એટલે દરેક આપણી જે મહેનત કરી છે, આપણે દેશ માટે, આપણે દેશ પ્રથમ સાથે મહેનત કરવા વાળા કાર્યકર્તાઓ છે. અને આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો દેવથી દુર્લભ કહેવાઈએ છીએ, દેવથી દુર્લભ. કોઈ પણ પરિસ્થિતિમાં પ્રજાજનોની વચમાં ઊભા રહેવાની તાકાત વાળો આપણે કાર્યકર્તા છે. કોવિડમાં લોકોએ પોતાના મા બાપને છોડી દીધા કે તમારી રીતે જે અગ્નિદાન દેવો દઈ દો, પતિએ પત્નીને છોડી દીધા, ભાઈએ બહેનને છોડી દીધા. એવા સંજોગોમાં પણ આપણો કાર્યકર્તા પ્રજાજનોની વચ્ચે રહી અને કોવિડમાં કામ કર્યું છે. અને એટલે પ્રજાજનોનો વિશ્વાસ છે આપણો. વિકાસની સાથે સાથે સહન સેવાનું કાર્ય આપણે ચાલુ રાખ્યું છે. અને એટલે આપણે બધા સાથે રહીએ છીએ, એટલે આ મોટું વટવૃક્ષ બન્યું છે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો હોય તો જેવો છે એવો લીધો છે અને આપણે જોઈએ એવો બનાવ્યો છે.
અને એટલે જ વર્તુક્ષ બની શકે, નહીતર કેવી રીતે બને? અને કાર્યકર્તાની તાકાત ઉપર જ બધા જેણે જેણે જવાબદારી નિભાવી છે એ બધાને ખબર છે કે અમારી બધાની મૂળ તાકાત કોણ? તો એ તમારા સિવાય કોઈનું નામ ના આવે એમાં. તમારી તાકાતના બળે જ અમે આગળ વધતા હોય. અને જ્યારે આજે માન્ય જગદીશભાઈ વિશ્વકર્માજીને અભિવાદન સમારોહમાં અમારા તરફથી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને પાર્ટી અત્યારે જે ઊંચાઈ ઉપર છે એનાથી વધુ સારી રીતે વધુ ને વધુ ઉપર ઊંચાઈ ઉપર લઈ જાય એવી અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય. શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ખૂબ સુંદર રીતે આપે આપનું પ્રેરક ઉદ્બોધન અમ સૌને પૂરું પાડ્યું છે. અમ સૌ આપના ઋણી છીએ. એક વાતની આપના સમક્ષ રજૂઆત કરતા અને કહેતા ખૂબ ભાવ પેદા થાય છે કે પુસ્તક જે આપવામાં આવ્યા છે ને ચોપડા સન્માન અર્થે આ પુસ્તક લાઇબ્રેરીમાં અને ચોપડા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે. વચ્ચે એક આપણે આભાર વિધિ લઈશું, ત્યારબાદ માનનીય વિશ્વકર્માજીનો સ્વાગત સન્માન અભિવાદન સમારોહ ચાલુ રહેશે. આભાર વિધિ માટે હું સાદર આમંત્રિત કરીશ માનનીય જિલ્લા અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિને. બોલો ભારત માતા કી. જેવું આપણે સ્વાગત કર્યું એવું બે હાથ ઊંચા કરી છે, બોલે આપણે બોલશું ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. આજે વડોદરા શહેર જિલ્લા વતી આપણે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સન્માન્ય જગદીશભાઈ વિશ્વકર્માનો જે આપણે સન્માન કાર્યક્રમ રાખ્યો છે તેમાં મિત્રો જગદીશભાઈ વિશ્વકર્મા સરકાર, સંગઠન અને સહકારના પણ એટલા માહિતગાર છે, તો આપણે એમનો ખૂબ ખૂબ હૃદયથી આપણે શહેર જિલ્લો એમનો આભાર માનીએ. એવા જ આપણા મુખ્યમંત્રી સન્માન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપણે એમનો વિશેષ સન્માનમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહે. ત્યારે હું જિલ્લાના સૌ સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સહકારી ક્ષેત્રના આગેવાન અને આપ સૌ માતાઓ, ભાઈઓ, બહેનો, વડીલો, પત્રકાર મિત્રો આ સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યા તે બદલ હું આ વડોદરા શહેર જિલ્લા વતી હું હૃદયથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાહેબ હજી એક જ 70થી વધારે આપ લોકો સન્માન કરવાના છે, ત્યારે આપણે સાહેબને રજા આપી. અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર વિધિ કરવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનનીય જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ. અને હવે મંચસ્થ મહાનુભાવો, બેંક ડેરીના પ્રમુખ અને હોદ્દેદારશ્રીઓ, જિલ્લા મહાનગરના વિવિધ મોરચાના જિલ્લા મહાનગર સંગઠનની ટીમ, આ તમામ લોકો દ્વારા વિશ્વકર્માજીનું સ્વાગત સન્માન અભિવાદન પુસ્તક અને ચોપડાઓથી તમામ ઝડપથી આવશે. ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, કિરીટભાઈ શાંતિલાલ જોશી ઉપપ્રમુખ, નિલેશભાઈ ચંદુભાઈ રાણા, શ્રીમતી મીનાબા દિગ્વિજયસિંહ પરમાર, કુનાલભાઈ કનુભાઈ પટેલ, શ્રીમતી સુનીતાબેન શુક્લ, પરેશભાઈ બ્રહ્મભટ્ટ, શ્રીમતી મોનિકાબેન યાજ્ઞિક, શ્રીમતી સ્મિતાબેન પટેલ, જસવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, સત્યેનભાઈ કુલાબકર, જીતેન્દ્રભાઈ પટેલ, મેહુલભાઈ લાખાણી, દીપકભાઈ પડિયાર, અર્ચનાબેન પટેલ, લકુલીશભાઈ ત્રિવેદી, અશોકભાઈ સૌજીભાઈ ચૌધરી, કોમલબેન ગોપાલભાઈ કુકરેજા, ડૉક્ટર વસુધારાબેન રાઠવા, ભરતભાઈ મોહનભાઈ પટેલ, વોર્ડ પ્રમુખશ્રીઓમાં મયુરસિંહ જાડેજા, હરીશભાઈ શર્મા, દુષ્યંતસિંહ જાડેજા, પ્રતિકભાઈ જેઠવા, મનોજભાઈ શાહ, પ્રવીણભાઈ ભરવાડ, ગૌરવભાઈ દેસાઈ, વિપુલભાઈ બારોટ, લખધીરસિંહ ઝાલા, અક્ષયભાઈ પટેલ, ભાર્ગવભાઈ રાવલ, હાર્દિક કુમાર પટેલ, કૃણાલભાઈ સોનાલકર, ચેતનકુમાર દરજી, ઋષભભાઈ કામદાર, નરેશભાઈ રબારી, સંજયભાઈ સોલંકી, કૃણાલભાઈ જોશી, કમલેશભાઈ પાટણવાડિયા, મોરચા પ્રમુખ પાર્થભાઈ પુરોહિત, યુવા મોરચા પ્રમુખ કલ્પનાબેન પટેલ, ભરતભાઈ સ્વામી, રાજેશભાઈ પટેલ, હર્ષદભાઈ પરમાર, ભુરસિંહભાઈ રાઠવા, અઝીઝભાઈ કેમ્પવાલા,
વિવિધ સમાજમાં માનનીય પ્રદેશ પ્રમુખશ્રીનો અભિવાદન સમારોહ ચાલી રહ્યો છે. એમાં ઠાકોર સમાજ દ્વારા, બારોટ અને બ્રહ્મટ સમાજ દ્વારા, પંચાલ સમાજ દ્વારા, માછી સમાજ દ્વારા આવકારીએ છીએ મંચ ઉપર. પંચાલ સમાજ, પ્રજાપતિ સમાજ, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન, આહિર સમાજ, વરિયા પ્રજાપતિ, મોચી સમાજ, રાણા સમાજ, દેવી પૂજક સમાજ, વાલ્મીકી સમાજ, વણકર સમાજ, પાટીદાર સમાજ, વૈષ્ણવ સમાજ, બિહાર સમાજ, કહાર સમાજ, રાજપૂત સમાજ, બ્રહ્મભટ્ટ બારોટ સમાજ, વડોદરા લોઢાગઢા પંચાલ સમાજ, ગાયત્રી પરિવાર, મહારાષ્ટ્ર કાયસ્થ સમાજ, આંજના પટેલ સમાજ, વડોદરા કચ્છી લુહાર જ્ઞાતિ સમાજ, ઉત્તર ભારત સંસ્કૃતિ સંઘ, ભારત ભારતી વડોદરા ભરવાડ સમાજ, સમગ્ર ગુજરાત રાણા સમાજ, ગ્લોબલ ગુજરાતી વણિક સંગઠન, સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ, ડોક્ટર આંબેડકર ભવન વડોદરા, શ્રી ગજ્જર સુથાર પ્રગતિ મંડળ વડોદરા, શ્રી ગજ્જર સુથાર સમાજ, અગ્રવાલ સમાજ, રમાનંદી સાધુ સમાજ, ઋષિવંશી સમાજ સેવા સંઘ, હિન્દુ સમાજ સંગઠન વાઘોડિયા રોડ, ખારવા સમાજ, દરજી સમાજ, પટની સમાજ, ઠાકોર સમાજ, વાડન સમાજ, મહીસાગર જિલ્લા પંચાલ સમાજ, અખિલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સંઘ સમાજ, ગઢવી ચારણ શક્તિ સમાજ, રબારી સમાજ, રોહિત સમાજ, રાજેશભાઈ પ્રજાપતિ પણ સમાજને લઈને આવ્યા છે. સમગ્ર પાટીદાર સમાજ સંઘ, સૌરાષ્ટ્ર સમાજ, જૈન સમાજ 1, જૈન સમાજ 2, જૈન સમાજ 3, સિંધી સમાજ, સમસ્ત સરગરા સમાજ વિકાસ મંડળ વડોદરા, અખિલ ગુજરાત પ્રજાપતિ સમાજ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, નવનાથ કાવડ યાત્રા સમિતિ, અખિલ ભારતીય સંત હિન્દુ ધર્મ સેના સમાજ, વણઝારા સમાજ, રાજસ્થાન સમાજ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા વડોદરા શાખા, સાવલી દસા ખડાયતા સમાજ વડોદરા, બારોટ સમાજ બ્રહ્મભટ્ટ વિદ્યોતેજક મંડળ વડોદરા પ્રમુખ, બારોટ સમાજ બ્રહ્મભટ્ટ વિદ્યોતેજક મંડળ વડોદરા પ્રમુખ, સમાજ અગ્રવાલ સમાજ ટ્રસ્ટ, એમજીઆઈ એસોસિએશન, વિવિધ સંગઠનો, જિલ્લા મહાનગર સંગઠનની ટીમ, બેંક ડેરીના પ્રમુખ હોદ્દેદારશ્રીઓ, મંડળ વોર્ડ પ્રમુખ, જિલ્લા મહાનગરના વિવિધ મોરચાના પ્રમુખ તથા તેમની ટીમ, વિવિધ સમાજના એનજીઓઝના આપણે અહીંથી નામ લીધા છે. આ તમામ દ્વારા નવનાથ કાવડ યાત્રા સમિતિ, ચાલો પતી ગયું હોય તો નીચે જમવા ભોજનમાં જાઓ. ભોજનમાં સમાજ અગ્રણીઓ, એનજીઓ, એફએમજી ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન, જિગ્નેશભાઈ શાહ, મિત્તલ અશ્વિનભાઈ ગિયા,
તિરુપતિ ગ્રુપ, ગિરીશભાઈ ધર્મેશભાઈ, ગુજરાત આપુરા મેડિકલ એસોસિએશન ડોક્ટર રાજેશભાઈ પ્રવીણભાઈ જોશી, સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ નિમેશભાઈ મહેતા, વિનોદ સંતરામદાસ, આઈએમએ ડોક્ટર મિતેશભાઈ શાહ, ડોક્ટર મેહુલભાઈ દેસાઈ, વીસીસીઆઈ જલેન્દુભાઈ પાઠક, અંકુર પટેલ પ્રમુખશ્રી અને પ્રમુખ એવા જલેન્દુભાઈ પાઠક, કુબેર જનસેવા ટ્રસ્ટ ચિરાગભાઈ ડાયાભાઈ પટેલ, હિતેશભાઈ વ્યાસ, અશોકભાઈ પરમાર, મિહિરભાઈ પટેલ, લેડીઝ ક્લબ ન્યૂ સમા રોડ રંજનબેન ધનંજયભાઈ ભટ્ટ, પ્રવીણાબેન કમલેશભાઈ દેસાઈ, અતુભાઈ જોશી, અલકાબેન, દેવ્યાનીબેન, જશવંતભાઈ શાહ, આગળથી ખાલી કરાવો ભાઈ. હાલો, સ્ટેજની ડાબી બાજુથી કાર્યકર્તાઓ પોતે શુભેચ્છકો સ્વાગત કરી રહ્યા હોય તો આગળ જાય, સ્વાગત પતી ગયું હોય તો આગળ જગ્યા ખાલી કરે. જે લોકોનું સ્વાગત પતી ગયું એટલે સ્ટેજ પર આગળ ના ઉભા રહે, આગળ વધતા રહે. જે લોકોનું સ્વાગત થઈ ગયું હોય તો આગળની જગ્યા ખાલી કરે, જેથી બીજા અન્ય સમાજના લોકો સ્વાગત કરી શકે. આગળથી સ્વાગત થઈ ગયું હોય તો આગળની જગ્યા ખાલી થાય.